चलो स्टैंडर्ड 7 सब्जेक्ट साइंस बराबर। चलो पार्ट 1 में આપણે ભણી ગયા જે ડાયજેસ્ટિવ સિસ્ટમના અલગ અલગ જે કમ્પાર્ટમેન્ટ્સ હતા બરાબર, અલગ અલગ જે કમ્પોનન્ટ્સ હતા એ આપણે ભણી ગયા. માઉથ બરાબર, પછી ફૂડ પાઇપ, પછી સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન અને છેલ્લે એનસ અને રેક્ટમ બરાબર. તો આપણે ગઈકાલે માઉથ ભણી ગયા કે માઉથ વડે કઈ રીતે આપણે ફૂડ પહેલાં તો ઇન્ટેક કરીએ છીએ બરાબર. બ્યુકલ કેવિટી એ આપણે જોઈ લીધું અહીંયાથી. માઉથ ફૂડ ઇઝ ટેકન ઇન ટુ ધ સ્ટમક થ્રુ ધી માઉથ. જે સલાઈવા જે છે, સલાઈવરી ગ્લાન્સ એ શું કરે? સિક્રેટ સલાઈવા સિક્રેટ કરે. સલાઈવા એટલે થૂક બરાબર. જ્યારે ફૂડ જે છે એ થૂકારે મિક્સ થાય ત્યારે એ પોચું થઈ જાય અને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જે ડાયજેશનની જે પ્રોસેસ છે એ સિમ્પલ થઈ જાય બરાબર. તો આજે આપણે શું ભણશું? ફૂડ પાઇપ કે ઓસોફેગસ બરાબર. ફૂડ પાઇપ એ કહેવાય ને અને ઓસોફેગસ પણ કહેવાય. The swallowed food passes into the food pipe or esophagus. Look at figure 2.2. The food pipe runs along the neck and the chest. Food is pushed down by the movement of the wall of the food pipe. Remember, the swallowed food passes into the food pipe. જે આપણે ચાવીએ જે ફૂડ જે ચાવી લીધું આપણે એ કેના વડે? ફૂડ પાસીસ ઇન્ટુ ધ ફૂડ પાઇપ, જે ફૂડ પાઇપ થ્રુ એન્ટર કરે બરાબર. આ ફૂડ પાઇપ છે, આ ફૂડ પાઇપ જે આ જે નેકની નીચેનો પાર્ટ છે બરાબર આપણો, આને ફૂડ પાઇપ કહેવાય છે બરાબર. અને ક્યાં જાય છે? સ્ટમકમાં જાય છે બરાબર છે. ધ મુવમેન્ટ ઓફ ધ ફૂડ ઇન ધ ઓસોફેગસ ઓફ ધ એલિમેન્ટરી કેનાલ. ફૂડ ઇઝ પુશ ડાઉન બાય ધ મુવમેન્ટ ઓફ ધ વોલ્સ ઓફ ધ ફૂડ પાઇપ. એકચ્યુઅલી ધીસ મુવમેન્ટ ટેક્સ પ્લેસ થ્રુ આઉટ ધ એલિમેન્ટરી કેનાલ એન્ડ પુશિસ ધ ફૂડ ડાઉનવર્ડ. હવે કેવી રીતે ફૂડ અંદર જાય? કે જ્યારે આ જે ફૂડ પાઇપ છે એની જે વોલની મૂવમેન્ટ થાય બરાબર, જ્યારે વોલ આવી છે જો એની મૂવમેન્ટ થાય ત્યારે શું થાય કે ફૂડ જે છે એ ગળેથી ફૂડ પાઇપથી નીચે ઉતરે છે બરાબર. ફૂડ પાઇપથી નીચે ઉતરીને ક્યાં જાય છે? એટ ટાઈમ્સ ધ ફૂડ ઇઝ નોટ એક્સેપ્ટેડ બાય યોર સ્ટમક એન્ડ ઇઝ વોમિટેડ આઉટ બરાબર. પછી શું થાય કે અમુક વાર જે છે એ ફૂડ જે છે એ તમારું સ્ટમક છે, તમારું પેટ છે એ એક્સેપ્ટ ન કરી શકે તો શું થઈ જાય? ત્યારે વોમિટિંગ થાય બરાબર, ઉલટી થઈ જાય છે. ત્યારે કે આપણે ખાવામાં કોઈક વાર ઉતાવળ કરી હોય બરાબર, કે સૌથી ખાવામાં ઉતાવળ થઈ હોય કે કોઈ પણ આપણે ડાયજેસ્ટ ન થયું હોય ફૂડ, તો શું થાય કે વોમિટ વડે ઉલટી થઈને બહાર આવી જાય છે બરાબર. તો વોલની મૂવમેન્ટથી ઓસોફેગસ કે ફૂડ પાઇપના વોલની મૂવમેન્ટથી ફૂડ નીચે ઉતરે છે અને ક્યાં જાય છે? સ્ટમકમાં બરાબર. આ મેઇન વસ્તુ યાદ રાખવાની છે. ધ સ્ટમક. ધ સ્ટમક ઇઝ અ થિક વોલ્ડ બેગ. It is shaped like flattened J and it is widest part of the alimentary canal. સ્ટમકનું આપણે ઇમેજ જોઈએ બરાબર સિસ્ટમમાં. તો આ જે પાર્ટ છે આખો, આમ જે પાર્ટ છે એ સ્ટમક છે બરાબર. આ જે છે આખો પાર્ટ એને સ્ટમક કહેવાય છે. ફૂડ પાઇપ, આ ફૂડ પાઇપ છે, આ સ્ટમક છે. આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની આ અંદરનો પાર્ટ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, જે આ બાજુનો પાર્ટ છે બરાબર, કવર જે પાર્ટ છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇન, અહીંથી એનસ અને રેક્ટમ બરાબર. It receives food from the food pipe at one end and opens into the small intestine at other. તો શું છે? જે શેપ છે બરાબર, સ્ટમકનો શેપ કેવો છે? જે શેપ એટલે થિક વોલ્ડ બેગ. એટલે આપણે કોઈ પણ બેગ લઈએ ને કે જાડું જેનું જે જાડી બેગ હોય એમ આપણે કહીએ ને કે જો જાડું વોલ એટલે જાડું જેની વોલ છે બરાબર, એની જે દિવાલ આપણે કહીએ સિમ્પલ લેંગ્વેજમાં કે થિક દિવાલ, જેની જે છે દિવાલ બહુ જાડી છે સ્ટમકની અને બેગ જેવું છે અને એનો શેપ કેવો છે? જે શેપ. ઇટ ઇઝ ધ વાઇડેસ્ટ પાર્ટ ઓફ ધ એલિમેન્ટરી કેનાલ. ઇટ રિસીવ્સ ધ ફૂડ ફ્રોમ ધ ફૂડ પાઇપ. એ ફૂડ ક્યાંથી રિસીવ કરે છે? જે આપણો ફૂડ પાઇપ છે અહીંયા જે ફૂડ પાઇપ આવેલો છે ત્યાંથી ફૂડ રિસીવ કરે છે બરાબર. એટ વન એન્ડ ઓપન્સ ઇન્ટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટ અધર. અને જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે ને એનો બીજો એન્ડ ઓપન થાય છે. બીજો એન્ડ એનો જે છે એ ક્યાં ઓપન થાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં, સ્ટમકનો બરાબર. ધ ઇનર લાઇનિંગ ઓફ ધ સ્ટમક સિક્રેટ્સ મ્યુકસ, હાઇડ્રોક્લોરિક એસિડ એન્ડ ધ ડાયજેસ્ટિવ જ્યુસીસ. જે ઇનર લાઇનિંગ છે સ્ટમકની એ શું કરે છે? સ્ટમક છે શું સિક્રેટ કરે છે? પહેલું તો મ્યુકસ, હાઇડ્રોક્લોરિક એસિડ અને ડાયજેસ્ટિવ જ્યુસીસ. તો હાઇડ્રોક્લોરિક એસિડ એ શું કામ સિક્રેટ કરે છે? પહેલાં મ્યુકસ જોઈએ. ચલો, તો મ્યુકસ પ્રોટેક્ટ ધ લાઇનિંગ ઓફ ધ સ્ટમક. તો જે સ્ટમક જે છે એને પ્રોટેક્ટ કરવાનું કામ કોણ કરે છે? લાઇનિંગનું મ્યુકસ કરે છે બરાબર. મ્યુકસ. The acid kills many bacteria that enter along the food and makes the medium into the stomach acidic and help the digestive juices to act. The digestive tract juices breaks down the proteins into simpler substances. તો મ્યુકસ શું કરે કે જે ડાયજેસ્ટ જે આપણું સ્ટમક છે એને પ્રોટેક્ટ કરે. પછી જે એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ એ શું કરે કે પેટમાં જે અમુક બેક્ટેરિયાઝ હોય બરાબર, જે આપણા માટે ઉપયોગી ન હોય ને જે
જે બેક્ટેરિયાઝ હોય, જે ખતરનાક બેક્ટેરિયાઝ હોય એનાથી આપણને પ્રોટેક્ટ કરે, બરાબર. એસિડ શું કરે? બેક્ટેરિયાને મારી નાખે. અને જે ડાયજેસ્ટિવ જ્યુસ છે એ શું કરે કે જે પ્રોટીન્સ હોય, આપણે ખાવામાં જે આપણે પ્રોટીન લીધું હોય, બરાબર, તો એ એકદમ કોમ્પ્લેક્સ હોય, તો એ કોમ્પ્લેક્સ સબસ્ટન્સ સિમ્પલર સબસ્ટન્સમાં એ કન્વર્ટ કરી નાખે, બરાબર. તો આ ફંક્શન ત્રણ પાર્ટ છે સ્ટમકના, બરાબર. મ્યુકસ, એ હાઇડ્રોક્લોરિક એસિડ અને ડાયજેસ્ટિવ જ્યુસીસ અલગ અલગ રીતે જે સિક્રેટ થાય છે એ શું કરે છે કે અલગ અલગ ફંક્શન કરી અને આપણે સ્ટમકને પ્રોટેક્શન આપે છે, બરાબર. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ હાઈલી કોઇલ્ડ એન્ડ ઇઝ અબાઉટ 7.5 મીટર લોંગ. હાઈલી કોઇલ્ડ એટલે એકદમ ગૂંચળાવાળું. જો આપણે જોયું આગળ એકદમ ગૂંચળાવાળું છે. આ શું છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બરાબર. એકદમ ગૂંચળાવાળું. તો મને બહાર કાઢો. 7.5 મીટર લોંગ છે. ઇટ રિસીવ્સ ધ સિક્રેશન ફ્રોમ ધ લીવર એન્ડ પેન્ક્રિયાસ, બરાબર. ઓલામાં કેવી રીતે સિક્રેટ થતું? હાઇડ્રોક્લોરિક એસિડ સિક્રેટ થતું ને અને ડાયજેસ્ટિવ જ્યુસ સિક્રેટ થતા. આમાં કઈ રીતે સિક્રેટ થાય છે? આમાં લીવર અને પેન્ક્રિયાસ સિક્રેટ કરે છે, બરાબર. લીવર શું કરે છે? બાઇલ સિક્રેટ કરે છે. અને પેન્ક્રિયાસ શું સિક્રેટ કરે છે? પેન્ક્રિએટિક જ્યુસ. ધ લીવર ઇઝ અ રેડિશ બ્રાઉન ગ્લાન્ડ સિચ્યુએટેડ ઇન ધ અપર પાર્ટ ઓફ ધ એબ્ડોમેન. હવે લીવર ક્યાં આવ્યું હોય કે આપણું પેટ જે છે, બરાબર, લોઅર લોબ છે, એના અપર રિજિયનમાં શું આવેલું છે? લીવરનું ફંક્શન આપણને બધાને ખબર છે. ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઇન ધ બોડી. ઇટ સિક્રેટ્સ ધ બાઇલ જ્યુસ ધેટ ઇઝ સ્ટોર્ડ ઇન ધ સેક કોલ્ડ ગોલ બ્લેડર, બરાબર. તો એ શું સિક્રેટ કરે છે? બાઇલ જ્યુસ જે છે, આપણે બાઇલ જે જ્યુસ કહી, બરાબર, એ સિક્રેટ કરે છે. લીવર બાઇલ સિક્રેટ કરે અને પેન્ક્રિયાસ શું સિક્રેટ કરે? પેન્ક્રિએટિક જ્યુસ. ધ બાઇલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડાયજેશન ઓફ ફેટ. હવે જે આપણે ખાવામાં જે ફેટ લીધું હોય, બરાબર, જે આપણે ઘી ને ઓઇલવાળું આપણે ખાવાનું ખાધું હોય, જેમ આપણે જેને ફાસ્ટ ફૂડ કહીએ એ આપણે ખાધું હોય, તેમાં ઘણું બધું ફેટ્સ આપણે શરીરમાં આવી જાય. તો એ બાઇલ શું કરે છે કે જે ફેટ્સ છે એને ડાયજેસ્ટ કરે છે, બરાબર. ધ પેન્ક્રિયાસ ઇઝ અ લાર્જ ક્રીમ કલર્ડ ગ્લેન્ડ located just below the stomach. The pancreatic juice acts as a on the carbohydrate, fats and proteins and change them into simple substance. ચલો, હવે બાઇલ શું કરે છે કે ફેટ અને ડાયજેસ્ટ કરે. એવી જ રીતે પેન્ક્રિયાટિક જ્યુસ શું કરે છે કે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન્સ ત્રણેયને સિમ્પલર ફોર્મમાં કન્વર્ટ કરી નાખે છે, બરાબર. તો આમાં આપણે જોઈએ ડાયાગ્રામમાં, તો બાઇલ ક્યાં, જે પેન્ક્રિયાસ છે એ ક્યાં આવેલું છે? તો આ જે રિજિયન છે, બરાબર, તમને દેખાય છે, આ જે છે એ પેન્ક્રિયાસ છે, બરાબર. આ ગોલ બ્લેડર અને અહીંયા લીવર આવેલું છે, બરાબર. અહીંથી બાઇલ સિક્રેટ થાય છે, અહીંયા બાઇલ સિક્રેટ થાય છે અને જે ફેટ્સ છે એને ડાયજેસ્ટ કરે છે. અને અહીંયા પેન્ક્રિયાસ છે, બરાબર, એ પેન્ક્રિએટિક જ્યુસ સિક્રેટ કરે છે. તો અલગ અલગ જે સિક્રેશન્સ થાય છે એ આપણને ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ આપણી સુધારે છે, બરાબર. ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે આપણી અલગ અલગ રીતે કામ કરે છે. The partly digested food reaches to the lower part of the small intestine where the intestinal juice completes the digestion of all the components of the food. The carbohydrates gets broken into simple sugars such as glucose, fats into fatty acids and glycerol and proteins into amino acids. બરાબર. તો પછી આ જે ડાયજેસ્ટેડ ફૂડ છે, જે ફૂડ ડાયજેસ્ટ થઈ ગયું છે એ શું કરે છે કે લોઅર પાર્ટ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એ ક્યાં પહોંચે છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનના નીચેના ભાગમાં પહોંચે છે અને શું સિક્રેટ કમ્પ્લીટ્સ ધ ડાયજેશન ઓફ ધ કમ્પોનન્ટ્સ ઓફ ધ ફૂડ. ધ કાર્બોહાઈડ્રેટ્સ ગેટ્સ બ્રોકન ઇન્ટુ સિમ્પલી શુગર્સ સચ એઝ ગ્લુકોઝ, ફેટ્સ ઇન્ટુ ફેટી એસિડ્સ એન્ડ ગ્લિસેરોલ એન્ડ પ્રોટીન્સ ઇન્ટુ એમિનો એસિડ્સ. પછી શું થાય છે કે જેમ કે આપણને ખબર પડી કે બાઇલ અને પેન્ક્રિયાસ છે એ અલગ અલગ રીતે ડાયજેસ્ટ કરે છે. બાઇલ ફેટ કરે છે અને જે પેન્ક્રિયાસ છે એ શું કરે છે? કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ અને પ્રોટીન. તો એનું શું બને એ આપણે જોઈએ આમાં. કાર્બોહાઈડ્રેટ્સ કેમાં બને છે? સિમ્પલ શુગર, કે જેને આપણે શું કહીએ છીએ? ગ્લુકોઝ, બરાબર. ગ્લુકોઝ આપણે માંદા પડીએ અને આપણે ગ્લુકોઝના બાટલા આપણે કહીએ કે ગ્લુકોઝના બાટલા ચડે છે, બરાબર. તો એ શું છે કે આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે, કે એક રીતે આપણને કાર્બોહાઈડ્રેટ બોડીમાં પહોંચાડે છે. તો કાર્બોહાઈડ્રેટ કેમાં બ્રેક થાય છે? શુગરમાં, સિમ્પલ શુગર જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. ફેટ્સ કેમાં બ્રેક થાય છે? ફેટી એસિડ્સમાં, બરાબર. અને ગ્લિસેરોલ. અને પ્રોટીન કેમાં થાય છે? એમિનો એસિડ્સમાં, બરાબર. તો અલગ અલગ રીતે બ્રેકડાઉન થાય છે. સિમ્પલ શુગર કાર્બોહાઈડ્રેટ્સ ગ્લુકોઝમાં, ફેટ્સ છે એ ફેટી એસિડ્સમાં અને પ્રોટીન્સમાં, અને પ્રોટીન્સ છે એ એમિનો એસિડ્સમાં, બરાબર. તો આ રીતે એ લોકો બ્રેક થાય છે. એબ્ઝોર્પ્શન ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, બરાબર. ધ ડાયજેસ્ટેડ ફૂડ કેન નાઉ પાસ ઇન્ટુ ધ બ્લડ વેસલ્સ ઇન ધ વોલ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન. ધીસ process is called absorption. The inner wall of the small intestine has thousands of finger-like outgrowths. These are called villi.
બરાબર. હવે આ જે છે કન્સેપ્ટ, બરાબર, વિલીનો, એ શું કરે છે કે અલગ અલગ રીતે જે આપણું ફૂડ જે ડાયજેસ્ટ થયું છે અલગ અલગ રીતે બીજા બોડી પાર્ટ્સમાં, બીજા બ્લડ વેસલ્સમાં પહોંચાડે છે, કે જે પછી બ્લડ થ્રુ અલગ અલગ બોડી પાર્ટ્સમાં એ ટ્રાન્સફર થઈ જાય. અને એ પ્રોસેસને શું કહેવાય છે? એબ્ઝોર્પ્શન. બરાબર, એ પ્રોસેસ એબ્ઝોર્પ્શન કહેવાય. અને આ બધું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થાય છે, કે અલગ અલગ બ્લડ વેસલ્સમાં ફૂડની જે એનર્જી છે, જે આપણે સિમ્પલમાં કન્વર્ટ થયું, બરાબર, ગ્લુકોઝ છે, એમિનો એસિડ્સ છે, તો એ શું થાય કે અલગ અલગ જે બ્લડ વેસલ્સ છે એમાં વયું જાય છે. ધીસ ઇઝ કોલ્ડ એસિમિલેશન. બરાબર. The surface of the villi absorbs the digestive food materials. The absorbed material substances are transported via blood vessels to different organs. જેમ કે વાત કરી કે બ્લડ વેસલ્સમાંથી અલગ અલગ ઓર્ગન્સમાં ટ્રાન્સફર થાય છે, તો એ પ્રોસેસને શું કહેવાય? એસિમિલેશન. બરાબર. ઇન ધ સેલ્સ ધ ગ્લુકોઝ બ્રેક ડાઉન વિથ ધ હેલ્પ ઓફ ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર એન્ડ ધ એનર્જી ઇઝ રિલીઝ. અને ગ્લુકોઝ જે છે એ કેમાં બ્રેકડાઉન થઈ જાય છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, અને ઓક્સિજનને છે એ કાર્બન ડાયોક્સાઇડ અને વોટરમાં, અને એનર્જી છે એ રિલીઝ થઈ જાય છે. ધ ફૂડ ધેટ રિમેન્સ અનડાઇજેસ્ટેડ એન્ડ અનઅબ્ઝોર્બ્ડ એન્ટર્સ ઇન્ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. હવે જે ફૂડનો પાર્ટ જે ડાયજેસ્ટ નથી થતો એ પછી ક્યાં વયો જાય છે? લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં વયો જાય છે. બરાબર. જે છેલ્લો જે ભાગ છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનનો છે. ત્યાં એબ્ઝોર્પ્શન, એસિમિલેશન. એબ્ઝોર્પ્શન શું છે? કે જે આપણને એમિનો એસિડ્સ મળ્યા અને ગ્લુકોઝ મળ્યું એને અલગ અલગ બ્લડ વેસલ્સમાં ટ્રાન્સફર થાય છે. અને એસિમિલેશન શું છે? કે બ્લડ વેસલ્સમાંથી અલગ અલગ બોડી પાર્ટ્સને એનર્જી છે એ ટ્રાન્સફર થાય છે. બરાબર. હવે લાર્જ ઇન્ટેસ્ટાઇન શું કરે છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇઝ વાઇડર એન્ડ શોર્ટર દેન સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઇટ ઇઝ અબાઉટ 1.5 મીટર ઇન લેન્થ. આ યાદ રાખવાનું છે. બરાબર. વાઇડર, એકદમ વાઇડ છે એના કરતાં સ્મોલ ઇન્ટેસ્ટાઇનથી. બરાબર. અને 1.5 મીટરની એની લેન્થ છે. ઇટ ફંક્શન્સ ટુ એબ્ઝોર્બ વોટર એન્ડ સમ સોલ્ટ્સ ફ્રોમ ધ અનડાઇજેસ્ટેડ ફૂડ. અને લાર્જ ઇન્ટેસ્ટાઇન શું કરે છે? કે અમુક વોટર અને જે સોલ્ટ્સ છે એ એબ્ઝોર્બ કરે છે. કેમાંથી એબ્ઝોર્બ કરે છે? જે ફૂડ જે અનડાઇજેસ્ટ છે, ડાયજેસ્ટ નથી થયું એ ફૂડમાંથી એ લોકો જે છે એ એબ્ઝોર્બ કરી લે છે, પાણી અને અમુક સોલ્ટ. ધ રિમેનિંગ વેસ્ટ passes into the rectum and remains as there as semi-solid faces. બરાબર. The facial matter is removed through the anus from the time to time. This is called digestion. અને પછી જેમ કે આપણને બધાને ખબર છે, એ જે અનડાઇજેસ્ટેડ ફૂડ છે એ અને પાણી જે છે એ વેસ્ટ રીતે બહાર નીકળી જાય છે. કેના વડે? આપણે યુરિન વડે. બરાબર. અને આપણે જેને પ્રોસેસ કહીએ છીએ, જે આપણે વેસ્ટ પ્રોસેસ આપણે કહીએ છીએ, આપણે સવારે જાય છે, બરાબર, એ વેસ્ટ તરીકે બહાર નીકળી જાય છે. તો આ છે આખી ડાયજેસ્ટિવ પ્રોસેસ. અલગ અલગ કમ્પોનન્ટ્સ યાદ રાખવાના છે. બરાબર. ડીપલી તમારે શોર્ટ નોટમાં એને આખું લખવાનું છે. બરાબર. અને એની જે ડાયાગ્રામ છે એ ખાસ દોરવાનો છે. ચલો, તો અહીંયા આપણે હવે ડાયજેશન ઇન ગ્રાસ ઇટિંગ એનિમલ્સ એ જે છે એ આપણે પાર્ટ 3માં જોશું. બરાબર.